આદિત્યાણા ખાતે કોળી સમાજનો 23મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામ ખાતે રાણાવાવ તાલુકા કોળી કર્મચારી મંડળ અને સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં 7 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। કેડિયા કોળી સમાજની વાડી આદિત્યાણામાં 23મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। કોળી કર્મચારી મંડળ તથા કોળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિના યુવકોએ આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। વર પક્ષ મંડપ મુહૂર્ત, કન્યા પક્ષ મંડપ મુહૂર્ત, જાનના સામૈયા, હસ્તમેળાપ, ભોજન સમારંભ, કન્યા વિદાય સહિતના પ્રસંગો યોજવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને કરિયાવર સ્વરૂપે અઢળક વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી। પોરબંદર જિલ્લા કોળી સમાજના પ્રમુખ લીલાભાઈ ડાકીના માર્ગદર્શન હેઠળ સમૂહ લગ્ન સમિતિ અને માંધાતા ગ્રુપના જિલ્લા પ્રમુખ ચંદુભાઈ બારૈયા, કોળી કર્મચારી મંડળના નિલેશભાઈ ભરડા, જેસાભાઈ સોલંકી, રમેશભાઈ ડાભી, ધર્મેશભાઈ મકવાણા, મુકેશભાઈ મકવાણા, પુનિતભાઈ વાસણ સહિતે સમૂહ લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। જિલ્લા સમસ્ત કોળી સમાજના મહામંત્રી બાબુભાઈ ચૌહાણ દ્વારા દરેક નવ દંપતીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। દરેક નવ દંપતીને મેરેજ સર્ટિફિકેટ તથા કુંવરબાઈના મામેરાની કામગીરી ચંદુભાઈ બારૈયા દ્વારા કરી આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। આજે રાણાવાવ તાલુકા સમસ્ત કોળી સમાજ વતી 7 લગ્નમાં જોડાયેલા દંપતીઓ છે પરમાત્મા સુખ, સમૃદ્ધિ અને શાંતિ અને આરોગ્યપ્રદ જીવન જીવે। અમારા સમાજમાં એ દરેક સમાજની રીતે જોઈએ તો ખોટા ખર્ચા કુરિવાજો બંધ કરી અને આ જે કુરિવાજો બંધ કરીને જે ખર્ચ થાય ખોટા એ બંધ કરી અને બાળકો પાછળ જે ખર્ચ કરવાનો છે એ આ કુરિવાજ બંધ કરીને બાળકોની પાછળ કરે તેના શિક્ષણ પાછળ અને આરોગ્ય પાછળ જે ખર્ચ કરવાનો છે તો એ ખર્ચ કરી અને બાળકોને આગળ લઈ આવી શકે શિક્ષણમાં, અને એ શિક્ષણમાં આગળ આવશે ત્યારે આ સમાજના જે યુવાનો છે એ નોકરી પકડશે। એ ઉપરાંત અધિકારીઓ પણ બનશે, IAS IPS ઓફિસરો પણ બનશે। એના માટે જે આગેવાનો જે પ્રયત્નો કરી રહ્યા છે અને એ પ્રયત્નને અંતે જે રાણાવાવ સમાજના આગેવાનો છે અને અભિનંદન આપું છું। અને આ જે નવ દંપતીઓએ જે સહકાર આપ્યો, એના મા બાપાએ સહકાર આપ્યો, એને પણ અભિનંદન પાઠવું છું।